અને મારી મમ્મીનું સપનું એક એવું હતું કે એ ટીચર બને, પણ સંજોગો વસાત એ ટીચર ના બની શકી. અને મારું સપનું એવું હતું કે હું ફાર્મામાં જોબ કરું. તો મને એને એક દિવસ કીધું કે તું મારું સપનું છે જે ટીચર બનવાનું એ પૂર્ણ કરીશ. આજે આપણે નાંદીસન પ્રાઇમરી શાળામાં છીએ. અમારું કામ બાળકોને ભણાવવાનું છે. તો આ સ્કૂલ માટે એક શિક્ષકની પસંદગી કરવાની હતી. તો એ વખતે અમારો સંપર્ક બિનલબેન જોડે થયો. બિનલબેનની વાત કરું તો બિનલબેનને બાળકો ભણાવવાના અને બાળકો સાથે બહુ રુચિ ન હતી, પરંતુ અમને પણ લાગ્યું કે એમનામાં પોટેન્શિયલ છે, તો આપણે એક તક આપીએ. તો એ તકનો આજે એમને ભરપૂર ઉપયોગ કરીને આજે બાળકો પ્રત્યેનો જે પ્રેમ છે એ આજે આપણે જોઈશું. ચાલો આપણે બિનલબેનને મળીએ. બેનાવાના કારણે એમને ગટનો પ્રોબ્લેમ કેમ કે એક ધોરણ લઈ લે એટલે એમને સહાયતા મળી રહી છે ભણાવવામાં. અને નબળા બાળકો જે 6, 7, 8માં જે વાંચન લેખન ગણનમાં થોડો ક્યાંક કચાશ હોય, કારણ કે ગામડાના લોકો કેવા છે, મજૂરી જોડે લઈ જાય, ખેતી કરવા જોડે લઈ જાય, એટલે રોજ આવે ને એટલે એમને રોજ જેટલું આવડવું જોઈએ એટલું નથી આવડતું. એની જે અમારે ગટ પડતી હતી શીખવાડીએ ત્યારે તો એ બેન ના આવવાથી અમારે દૂર થવા માંડી છે હવે, કારણ કે સવારે 1 કલાક લઈએ 6, 7, 8ના જે વાંચન લેખન ગણન, તો અમારે જે છે વાંચન લેખન ગણન સુધરી જાય એટલે અમે જે સિલેબસ ભણાવીએ એટલે બાળકોને ખબર પડવાની છે. તો અમને બહુ જ મદદ મળી રહી છે બેનના તરફથી. બેનનું કામ પણ ખૂબ જ બિરદાદાયક છે. ટાઈમ ટુ ટાઈમ આવવું, ટાઈમસર જવું, અને એક પણ મિનિટ એ ખરાબ નથી કરતા. અમે જોયું છે, બેલ પડી ગઈ તરત જ એમના ક્લાસમાં હાજર હોય છે. બહુ નિષ્ઠાથી કામ કરે છે. એટલે તો કીધું જો લગી તમારું કેશ ફંડ ચાલે છે ત્યાં લગી બિનલબેન અમારી શાળા રાખવા તમને રિક્વેસ્ટ કરી. આ મૂળ શબ્દ છે ને, તો એના ઉપરથી હવે આપણે શું બનાવવાનું? વાક્યો. શું બનાવવાના? તો હું જેને પૂછું એને ઊભું થવાનું કમ્પ્લીટ, એ વાક્ય બોલવાનું. હું આટલો લખીશ, બરોબર? બોલો રૂહી. હા, સરસ. મોર મને ગમે છે. બદલાવમાં તો એટલું આવ્યું કે ફાઉન્ડેશનથી અમારી એક શિક્ષકની ગટ હતી, એનાથી અમારા વાંચન લેખનના જે નબળા બાળકો હતા એ ફાઉન્ડેશનથી બેન ના આવવાથી કે અમને જે FLNના જે બાળકો અમને તૈયાર કર્યા છે એમાં ઘણો બધો સુધાર અમને જોવા મળ્યો છે, જેથી FLNના જે બાળકો છે અત્યારે હાલ વાંચન લેખન ગણનમાં સંપૂર્ણ તૈયાર થઈ ગયેલા છે. ગીજુભાઈ બધેકા મુછાડીમાં, જેને આપણે બધા જ જાણીએ છીએ, એ એમ કહેતા હતા કે બાળક છે ને જે એક ભગવાનનું સ્વરૂપ છે, અને એ બાળક એ અમૂલ્ય આપણે કુદરતની આપેલી એક દેન છે. તો બાળકને પ્રભુની તરીકે ગણના કરવામાં આવે છે. તો બાળકને આપણે વાલ અને પ્રેમપૂર્વક રાખવું જોઈએ. પણ મને બાળકો નહોતા ગમતા, નાના બાળકો જોડે કઈ રીતે રહેવું, કઈ રીતે એમની જોડે વાત કરવી, કઈ રીતે હળીમળીને રહેવું, જેથી આપણને એ બધી રીતે આપણે એમની વાતો હોય એ કહી શકો. અને મારી મમ્મીનું સપનું એક એવું હતું કે એ ટીચર બને, પણ સંજોગો વસાત એ ટીચર ના બની શકી. અને મારું સપનું એવું હતું કે હું ફાર્મામાં જોબ કરું. તો મને એને એક દિવસ કીધું કે તું મારું સપનું છે જે ટીચર બનવાનું એ પૂર્ણ કરીશ. તો પછી મેં વિચાર્યું કે હું મારી મમ્મીનું જે સપનું છે એ ના પૂરી કરી શકી, પણ હું એની દીકરી છું તો હું એનું એ સપનું તો પૂર્ણ કરી શકું ને. એટલે પછી મને ડૉક્ટર KR શ્રોફ ફાઉન્ડેશનની અંદર શિક્ષક તરીકેની તક મળી, તો મેં એ અપનાવી દીધી. અને આજે બાળકો જોડે હું એક એવું સારી રીતે કામ કરું છું. તો મારા બાળકોને તમે ચલો મળીએ. મોર દાણા ખાય. બિનલબેનને અમારે કોઈ પણ જગ્યાએ નથી જવા દેવા, લઈ જઈએ તો નથી જવા દેવાના. બિનલબેન અમને ટિંગ ટોંગ કરીને રમત રમાડે છે. ટિંગ ટોંગમાં આપણે માથા ઉપર આમ કરીને બોલવાનું, જેના જોડે શબ્દ હોય તે ઊભું થાય અને તે આમ મૂકીને બતાવે અને બોલાવાનું. બિનલબેન અમને બાળ ગીત કરાવે છે. મારે 3, 4, 2 ધોરણ હતા અને 5મું અલગ હતું, પણ એમ ના આવ્યા પછી લેખન વાંચન મેઇન પ્રશ્ન તમારો હલ થાય જ છે. અને મારે જે ભણાવવાનું તે સિલેબસ પૂરો થાય. પરીક્ષામાં કેવું હોય, પાઠના જે પ્રશ્નો પૂછાતા હોય, હવે એ બાળકોને જ્યાં સુધી આ ના આવડે ત્યાં સુધી પહોંચવાના નથી, એટલે એ અમારે સરળતા વધારે હતી. શિક્ષકનો રોલ બાળકોના જીવનમાં ખૂબ જ મહત્ત્વનો છે. એનું કામ એક શિલ્પી તરીકેનું છે. જેમ શિલ્પ પથ્થરમાંથી શિલ્પ કંડારી શકે છે, એમ શિક્ષક પણ જે નાનું બચ્ચું હોય, નાના બાળક હોય, એમાંથી એ ચાહે તો એમાંથી સરસ મજાની મૂર્તિઓનું નિર્માણ કરી શકે છે. અને એ એની પ્રાથમિક જવાબદારી છે. અને એના માટે ફક્ત ટેક્સ્ટ બુક નહીં,
પણ ચારિત્ર ઘડતર અને જીવનનું નિર્માણ એ પણ વસ્તુ એટલી જ થાય છે. અમારા જે બીજલબેન છે એમણે જ્યારે KRSFમાં કેશવ ફાઉન્ડેશનમાં જોડાયા ત્યારે કદાચ બાળકોમાં એટલો બધો લગાવ નહોતો, પણ એમની મમ્મીનું એક સ્વપ્ન હતું કે શિક્ષિકા બને, અને એકવાર અહીંયા આવ્યા અને જોડાઈ ગયા, પછી 6 મહિનામાં તો એટલા અદ્ભુત રીતે જોડાઈ ગયા બાળકો જોડે. અને આજે આ શાળામાં લગભગ 64 બાળકો લિટરસી ન્યુમરસી ફાઉન્ડેશન NLF માં છે, જેની એ પૂરી દરકાર લે છે. અને એ 64માંથી 6 મહિનામાં 70% બાળકો સ્ટ્રીમલાઇન થઈને લખતા વાંચતા ગણતા થઈ ગયા છે અને મેઇન ક્લાસમાં જવાની પૂરી ક્ષમતા ધરાવતા થઈ ગયા છે. જે બદલ બીજલબેનનો ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ બી આવું સરસ કામ કરતા રહે અને એમના સાથીઓ અને અમારા લીડરો જોડે સાથે મળીને હજારો અને આવનારા દાયકામાં લાખો બાળકોનું કલ્યાણ થાય. અસ્તુ.